નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જોઈએ ભારતીય બંધારણના અગત્યના કેસમાંનો એક કેસ એટલે કે હુસેન આરા ખાતુન વિરુદ્ધ બિહાર રાજ્ય 1979 નો કેસ. આ કેસ ભારતીય કાયદામાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેલો છે. આ કેસનો હેતુ કેદીઓના અધિકારો અને ઝડપી ન્યાય સંબંધિત હતો. આ કેસ બિહારની જેલમાં વર્ષોથી ટ્રાયલ વગર કેદ થયેલા કેદીઓની દયનીય સ્થિતિ સંબંધિત છે. મુખ્ય સમસ્યા એ હતી કે બિહારની જેલમાં વર્ષોથી કેદ થયેલા કેદીઓ, હજારો કેદીઓ કે જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા, જેમને નાના મોટા ગુના અંતર્ગત કેદ રાખવામાં આવેલા છે. અમુક કેદીઓ તો એવા પણ હતા મિત્રો કે જેમનો ગુનો પણ એમના ઉપર જો કદાચ સાબિત થઈ જાય તો મહત્તમ જે સંભવિત સજા જે મળવાની છે એના કરતા વધુ સમય તો એમને ઓલરેડી જેલની અંદર વિતાવી દીધો છે. અને આ કેદીઓમાં મોટા ભાગના કેદીઓ છે જે ગરીબ હતા, જે ન્યાય મેળવવા માટે વકીલ પણ રાખી શકે એમ નથી. તો આ કેસની અંદર સુપ્રીમ કોર્ટે પોતાનો એક ઐતિહાસિક ચુકાદો આપ્યો અને આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો એ ભારતીય ન્યાય પ્રણાલીમાં ખૂબ જ ઊંડી અસર કરે છે. આ ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 21 એટલે કે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા અંતર્ગત નાગરિકને, વ્યક્તિને ઝડપી સુનાવણીનો પણ અધિકાર છે. એટલે કે કોઈ પણ વ્યક્તિને એક નિશ્ચિત સમય મર્યાદામાં ન્યાય મળવો જોઈએ. આ ઉપરાંત મફત અને કાયદાકીય સહાયને સ્પષ્ટ કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ગરીબી એ કોઈ બહાનું નથી. જો કોઈ વ્યક્તિ ગરીબી કે અન્ય કારણોસર ન્યાય મેળવી નથી શકતો તો સરકારે તેને મફત કાયદાકીય સહાય પૂરી પાડવી પડશે. આ પણ અનુચ્છેદ 21 નો જ એક આવશ્યક ભાગ છે. આ ઉપરાંત જે કેદીઓ કે જેમને મહત્તમ સજા કરતા વધુ સમય જેલની અંદર વિતાવી ચૂક્યા હતા એમને તાત્કાલિક મુક્ત કરવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે. ટૂંકમાં હુસેન આરા ખાતુન કેસે સાબિત કર્યું કે ન્યાયની અંદર થતો વિલંબ એ એક પ્રકારે ન્યાયનો ઇનકાર છે. આ કેસ છે, આ કેસનું મહત્વ એ રહ્યું છે મિત્રો કે આ કેસ ભારતમાં જાહેર હિતની અરજી એટલે કે પીઆઈએલ, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન જે આપણે કહીએ છીએ, એ પીઆઈએલ ના ઉદય માટે સીમાચિહ્ન રૂપ સાબિત થયો છે. તો શું આ પીઆઈએલ વિશે વધુ જાણવા માંગો છો? તો તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.